જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે સાબુદાણાના વડા બનાવવા છે. એના માટે મેં અહીંયા 1.5 વાટકી સાબુદાણા લઈ લીધા છે. એને ધોઈને રાખી દીધા છે. હવે એમાં આપણે મેં વાટકીના માપથી પાણી ઉમેર્યું છે, કેમ કે આમાં પાણી આપણે વધારે નથી નાખવાનું. 1.5 વાટકી મેં અહીંયા પાણી ઉમેર્યું છે. સાબુદાણાથી એક જ આંગળી પાણી ઉપર રહે એટલું જ પાણી આમાં આપણે નાખવાનું છે. અને આપણે આને હવે 5 થી 6 કલાક માટે મૂકી દઈશું. ચાલો હવે આપણા સાબુદાણા 4-5 કલાક થઈ ગયા છે. તો સાબુદાણા આપણા થઈ ગયા છે. જો એકદમ સોફ્ટ થઈ ગયા છે, આમાં પાણી પણ નથી. તો ચાલો હવે આપણે એક બાઉલ લઈને એમાં એનો માવો તૈયાર કરશું. મેં અહીંયા એક બાઉલ લીધું છે, એમાં મેં આ સાબુદાણા નાખી દીધા છે. ચાલો એના માટે મેં સિંગદાણાને અહીંયા શેકીને છોતરા કાઢીને રાખ્યા છે. હવે આપણે એને એક મિક્સર જારમાં પીસી લઈશું. ચાલો આપણા સાબુદાણા આવી રીતે પીસાઈ ગયા છે. એને એકદમ ઝીણા નથી કરવાના, આપણે ધીમે એકવાર ફેરવતું જવાનું છે. ચાલો આપણે એમાં મિક્સ કરી દઈશું. પછી મેં અહીંયા જીરું લીધું છે, લીંબુનો રસ લીધો છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે. મેં અહીંયા 4 થી 5 મરચાં ક્રશ કરીને રાખ્યા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે જેવું તમારે તીખું લેવું હોય એવી રીતે તમે લઈ શકો છો. મેં અહીંયા સ્વાદ પ્રમાણે સિંધાલું મીઠું લીધું છે. અહીંયા ધાણા લીધા છે મેં. અમુક લોકો ધાણા ખાય છે તો ધાણા લીધા, અને મેં અહીંયા બટાકા ક્રશ કરીને અંદર નાખી દીધેલા છે. મેં 4 થી 5 બટેકા લઈ લીધા છે. તો ચલો આ મિશ્રણને આપણે એકદમ ભેળવી લઈશું. જો આવી રીતે આપણે મિશ્રણને તૈયાર કરવાનું. આપણું વડાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. જો તમને એમ લાગે કે આમાં પાણીનો પ્રભાવ વધારે છે તો તમે આમાં પાછા સિંગદાણા ક્રશ કરીને નાખી શકો છો. પણ અહીંયા મેં એક વાટકીના માપથી લીધેલું હતું તો મારું માપ બરાબર છે. જો અને આને હાથથી જ મિક્સ કરવાનું છે. જો તમે ચમચીથી કરશો તો બટાકા રહી જશે, તો આપણા વડા તેલમાં તૂટી જશે. એટલે મેં અહીંયા હાથથી જ બધું મિક્સ કરી લીધું છે. ચાલો આપણે હાથમાં જેમ આપણું તેલ લગાવીને આપણી ટીકીનું મિશ્રણ લઈને ટીકી તૈયાર કરી દઈશું. જો એકદમ તૈયાર છે. તમારે મોટી નાની કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. જો આવી રીતે આપણે ટીકી તૈયાર કરી દેવાની છે. હાથમાં તેલ લગાવશું એટલે આપણા હાથને ચોંટશે નહીં. આવી રીતે આપણે ટીકી તૈયાર કરી દેવાની છે. ચાલો આપણે બધી ટીકી બનાવી દઈએ. જો તમને એવું લાગે કે મારું મિશ્રણ ઢીલું થઈ ગયું છે તો તમે એને સૂકા સાબુદાણા લઈને મિક્સરમાં પીસીને એમાં તમે નાખીને એને ઉપરથી ભભરાવીને તમે એને કરી શકો છો. ઢીલું થઈ ગયું હોય તો એની જરૂર પડશે, નહીં તો કંઈ જરૂર છે નહીં. આપણી ટીકી બધી બરાબર બને છે. ચાલો હવે આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે એક પેન ગરમ કરવા પેન મૂકી દઈશું. એમાં આપણે તેલ નાખી દઈશું. ધીમા તાપે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ. ચાલો તો આપણે ટીકી સાથે ખવાય એવી ચટણી બનાવી લઈએ. એના માટે મેં અહીંયા ધાણા લીધા છે, 2 થી 3 લીલા મરચાં લીધા છે, સિંગદાણા લીધા છે, જીરું લીધું છે, અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને એક લીંબુનો રસ નાખી દીધો છે.
તો ચાલો આપણે એને પીસી લઈશું. ચાલો આપણી ચટણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે. એક બાઉલમાં આપણે એને કાઢી લઈશું. ચાલો આપણે જોઈ લઈએ આપણું તેલ ગરમ થયું છે કે નહીં. હજુ આપણું તેલ ગરમ નથી થયું. એને પહેલાં બરાબર તેલ આવવા દેવાનું છે, પછી આપણે ધીમા તાપે એને તળીશું. નહીં તો જો બરાબર તેલ નહીં આવ્યું હોય તો આપણી ટીકી નીચે ચોંટી જશે. ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ટીકીને બાઉલમાં મૂકી દઈશું. એકદમ ધીમે ધીમે મૂકવાનું છે. સાબુદાણા લીધે આમાં એકદમ બબલ્સ આવશે તેલમાં, એટલે આરામથી એને ધ્યાન રાખીને કરવાનું છે. હવે તેલ જેમ જેમ ઠંડુ પડતું જશે એમ બબલ્સ ઓછા થઈ જશે. જ્યાં સુધી આપણી ટીકીનું નીચેનું પડ કડક ન થાય ત્યાં સુધી એને પલટાવવાની નથી કે એને અડવાની પણ નથી, નહીં તો એ તૂટી જશે. ચાલો આપણે એનું નીચેનું પડ કડક થઈ ગયું છે તો આપણે એને ધીરે રહીને પલટાવી લઈશું. જો ધીરે રહીને આપણે એને આવી રીતે પલટાવી દઈશું. ધીમા તાપે એને થવા દેવાની છે. જો આપણા વડા તૈયાર થાય છે. જો આને જરીક પણ એ તૂટ્યા નથી, એકદમ સરસ કડક થવા દેવાના છે. આપણે એને હજી 5 મિનિટ માટે આપણે એને થવા દઈશું. એનું ઉપરનું પડ જ્યારે કડક થશે ત્યારે જ બરાબર થયેલી કરાશે. ચલો હવે આપણા વડા તૈયાર થઈ ગયા છે. ગેસ ધીમો કરી દઈશું અને એને આપણે કાઢી દઈશું. ચાલો એને આપણે થાળીમાં કાઢી લઈશું. બીજા વડા છે એ પણ આપણે મૂકી દઈશું એમાં. ચાલો આપણા વડા તૈયાર છે. ઉપવાસમાં ફરાળમાં ચાલે તેવા આપણા વડા તૈયાર છે. ચટણી સાથે સર્વ કરીશું. જો હું તમને તોડીને બતાવું. જુઓ એકદમ સોફ્ટ, એકદમ નરમ છે. ચાલો